જય શ્રી કૃષ્ણ, જય બ્રાહીમાં। આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવીશું। એની માટે જાવેત્રી, લવિંગ, મરી અને તજ લીધા હતા અને સાથે મરચું, આદુ અને લસણ લીધું હતું, જેની આપણે પેસ્ટ તૈયાર કરી છે। આ સિંગદાણાનો પાવડર છે અને આ તલનો પાવડર છે। ટામેટાની પેસ્ટ તૈયાર કરી દઈશું। કુકરમાં પાણી લીધું, તેમાં કાઠીલો મૂક્યો, તેના પર એક વાલ મૂકીને અંદર ડુંગળી મૂકી હતી અને આને આપણે છે ને બાફી લીધી છે, એક વિસલ પાડી લીધી। એક કઢાઈમાં તેલ લીધું હતું, તેમાં આપણે કાજુને તળી લેવાના છે। કાજુ તળી જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાના છે। કાજુ કાઢી લીધા પછી એમાં આપણે જીરું ઉમેરીશું, પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરીશું। બરાબર એને સાતળી લઈશું। તલનો ભૂકો ઉમેરીશું। ટમાટાની પ્યોરી ઉમેરીશું। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। બીજી સાઈડ એક તપેલીમાં પાણી ગરમ થવા મૂકીશું। લાલ મિર્ચ પાવડર, કાશ્મીરી મરચું છે, દાણા જીરું પાવડર, હળદર પાવડર, બધો મસાલો બરાબર મિક્સ કરી દઈશું। સ્વાદ અનુસાર નમક, સિંગદાણાનો ભૂકો ઉમેરીશું, બેસન ઉમેરીશું। અંદર શેકાઈ જાય ને એટલા માટે આપણે જે ગરમ પાણી કર્યું હતું એ આપણે જે મસાલો તૈયાર કર્યો ને એમાં ઉમેરી દઈશું। આપણે જે ફ્રાય કાજુ કર્યા હતા ને એ બી ઉમેરી દઈશું। હવે આને આપણે ઉકળવા દેવાનું છે। તેમાં આપણે કસ્તુરી મેથી ઉમેરીશું હાથેથી મસળીને, અને પછી આ ઉકળી જાય ને એટલે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈશું। ઉમેરી દઈશું એમાં। ઓવરફ્રાય હોય તો જુદી થઈ જાય, માપની જ રાખવાની। હવે આપણે એમાં ગોળ ઉમેરીશું, જે રીતનું આપણે જોવે એ રીતનું। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું। હવે આપણે રોટલા કરીશું। એની માટે આમાં બાજરીનો લોટ, મકાઈનો લોટ અને જુવારનો લોટ મિક્સ કર્યો છે અને એક સાઈડ તવી ગરમ થવા મૂકી। એ રીતે આપણે બીજા રોટલા કરી લઈશું। રોટલો ચડે અને શાક તૈયાર થાય પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરી દઈશું। ગોળ, રોટલો, સાથે છે આખી ડુંગળીનું શાક અને સાથે છે છાશ। ચલો બધા જમવા। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।